તો હવે વાત કરીશું નવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની। તો ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના નવા પ્રમુખ માટે મંથન શરૂ કરાયું। દિલ્હી હાઈકમાન્ડ નેતાઓ પાસેથી લઈ રહ્યું છે અભિપ્રાય। નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની રેસમાં 5 નામ ચાલી રહ્યા છે, જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રમુખ પદની રેસમાં છે। તો સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન પરેશ ધાનાણી કે જેઓ હાલ આ રેસમાં દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર તેઓ પણ સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન છે, તેમણે પણ આ રેસમાં હાલ આગળ દેખાઈ રહ્યા છે। તો પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પણ પ્રમુખ પદની રેસમાં છે। ચાવડા ઓબીસી આગેવાન અને મધ્ય ગુજરાતમાંથી આવે છે। આ તરફ સાંસદ ગેનીબેન ઠાકોર પણ પ્રમુખ પદની રેસમાં તેમનું પણ નામ લેવાઈ રહ્યું છે। ગેનીબેન પણ ઓબીસી આગેવાન છે અને ઉત્તર ગુજરાતથી આવે છે, જ્યારે આ રેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ છે। મેવાણી અનુસૂચિત જાતિના સમાજથી ત્યાંથી આવે છે, એમના આગેવાન છે અને ઉત્તર ગુજરાતથી આવે છે। પેટા ચૂંટણીના પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યારથી હવે આ નામની ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે પ્રણવ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હાલ જે નામોની ચર્ચા થઈ રહી છે તેને લઈને વિગતવાર માહિતી આપવા માટે પ્રણવ, શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું તે બાદથી જ હવે નવા પ્રમુખ કોણ તેની ચર્ચાઓ થઈ રહી છે। ઘણા નામો ચર્ચામાં છે, પરંતુ મુખ્ય કયા નામો છે જેની ચર્ચાઓ થઈ રહી છે? આપણે ચોક્કસ એ માની શકાય જે રીતે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપે છે, જે વિસાવદર અને કડી બેઠકમાં જે પરિણામો આવ્યા, જેમાં કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તેની ડિપોઝિટ પણ ત્યાં ગુલ થઈ છે, તેની નૈતિક જવાબદારી શક્તિસિંહ ગોહિલ સ્વીકારે છે। શક્તિસિંહ ગોહિલ છે તે પ્રમુખ પદેથી રાજીનામું આપે છે। ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી હવે નવા પ્રમુખ કોણ છે તેને લઈને જે મંથન છે તે કરી રહ્યું છે। દિલ્હી હાઈકમાન્ડ દ્વારા જે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તેઓ સાથે અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે, તેઓ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી રહી છે કે જેની અંદર કયા નામો ઉપર એ મહોર લાગી શકે છે। ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે પ્રમાણે હાલ જે મુખ્ય 5 નામો છે તે પ્રબળ દાવેદારો છે તે પ્રદેશ પ્રમુખ માટે છે। તેમાં પરેશ ધાનાણી જે પૂર્વ વિપક્ષી નેતા છે, પાટીદાર સમાજમાંથી આવે છે, સૌરાષ્ટ્રમાંથી આવે છે, અને સાથે જ કહી શકાય કે બીજું એક નામ સૌરાષ્ટ્રમાંથી આવે છે જે પાટીદાર સમાજમાંથી આવે છે, વીરજી ઠુમ્મર। આ બંને જે નેતાઓ છે તે પાટીદાર સમાજમાંથી આવે છે અને બંને અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્રનું રાજનીતિમાં વર્ષોથી તેઓ સક્રિય છે। તો બીજી તરફ જે ઓબીસી ચહેરા તરીકે જે 2 નામ આવી રહ્યા છે તેની અંદર ગેનીબેન ઠાકોર જે વર્તમાન સાંસદ છે, અને સાથે જ કહી શકાય કે જે અમિત ચાવડા જે હાલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે અને પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તે અમિત ચાવડા પણ એ પ્રબળ દાવેદાર છે। અને 5મું મહત્વનું નામ જે આવી રહ્યું છે દલિત સમાજમાંથી જે આવી રહ્યું છે તે છે જિગ્નેશ મેવાણી, એક નવો ચહેરો। આ મુખ્ય જે 5 નામો છે તેના ઉપર કોંગ્રેસ પાર્ટી હાલ મંથન કરી રહી છે, અભિપ્રાય તમામ નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી રહી છે। જે ન્યૂઝ 18 પાસે માહિતી આવી છે, ન્યૂઝ 18 પાસે એ પણ માહિતી આવી રહી છે કે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસેથી પરત આવી ગયા છે। તે રાહુલ ગાંધી સૌથી પહેલા ગુજરાતના જે સંગઠનને લઈને જે પ્રદેશ પ્રમુખ કોણ હશે તેને લઈને ચર્ચા કરવાના છે, અને સાથે જ એ પણ માહિતી આવી રહી છે કે જે રીતે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કોંગ્રેસ પાર્ટીએ પોતાના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરી છે, ત્યારબાદ નવા પ્રમુખ પ્રદેશના કોણ હશે, કારણ કે આવનારા 6 મહિના બાદ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। તેની અંદર અમદાવાદ સહિત અન્ય કોર્પોરેશનો છે, જિલ્લા પંચાયતો છે, તાલુકા પંચાયતો છે, તેથી એક મહત્વની આ ચૂંટણીઓ કહી શકાય, કારણ કે સેમી ફાઇનલ હોય છે। જે વિધાનસભા ચૂંટણીઓ છે તેની પહેલાંની સૌથી મોટી ચૂંટણી છે તે ડિસેમ્બરના અંત સુધીમાં થઈ શકે છે ગુજરાતની અંદર, ત્યારે તેની પહેલાં ગુજરાત કોંગ્રેસનો કેપ્ટન કોણ હશે, ગુજરાત કોંગ્રેસની પ્રમુખ કોણ હશે તેને લઈને કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહી છે। કોંગ્રેસ પાર્ટી માટે અનેક એવા ચેલેન્જીસ જોવા મળી રહ્યા છે, કારણ કે આ કાટાળો તાજ છે તે કોણ પહેરશે તેના ઉપર પણ એક મંથન છે તે ચોક્કસપણે થઈ રહ્યું છે। પરંતુ હાલ જે ન્યૂઝ 18 પાસે માહિતી આવી રહી છે તેમાં આ જે 5 નામો છે તેના ઉપર મંથન થઈ રહ્યું છે। તેમાં મુખ્યત્વે પરેશ ધાનાણી અને અમિત ચાવડા એ સૌથી પ્રબળ દાવેદાર છે। તો જો મહિલાને કોંગ્રેસ પાર્ટી અહીં સ્થાન આપશે જી પ્રણવ, આપ જોડાયેલા રહેજો।
એક મહત્વના સમાચાર એ પણ છે કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ સાથે સાથે વિપક્ષ નેતા અંગે પણ બદલાવ આવી શકે છે। આ મહત્વના સમાચાર કે હવે વિપક્ષ નેતા અંગે પણ બદલાવ આવે તેવા એંધાણ છે। અમિત ચાવડા પ્રદેશ પ્રમુખની મુખ્ય રેસમાં છે, ત્યારે ચાવડા પ્રમુખ બનશે તો વિપક્ષ નેતા બદલાશે તેવા પ્રકારના સમાચાર છે। કિરીટ પટેલ, શૈલેષ પરમાર અને અનંત પટેલને સ્થાન મળી શકે છે તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે। તો પ્રણવ, હાલ જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જે નામો ચાલી રહ્યા છે નવા પ્રમુખને લઈને, જો એમાં અમિત ચાવડાની પસંદગી થાય તો વિપક્ષ નેતા પણ બદલવાની જરૂર પડે, તો વિપક્ષ નેતા બદલાય તેની કેટલી સંભાવના, અને જો બદલાય તો કયા કયા નામો ચર્ચામાં? પ્રીતિ, ચોક્કસ ન્યૂઝની પાસે આ પણ માહિતી આવી રહી છે એક્સક્લુઝિવ, અને સાથે જ કોંગ્રેસ પાર્ટીના જાણકાર સૂત્રો એ ઇન્ફોર્મેશન આપી રહ્યા છે ન્યૂઝ 18ને કે જો અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો ચોક્કસપણે અહીં જે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાનું જે પદ છે તે ખાલી થાય, તો ત્યાં અન્ય કયા વ્યક્તિને મૂકવામાં આવે? કારણ કે અત્યારે માત્ર 11 થી 12 ધારાસભ્યો જ કોંગ્રેસ પાર્ટી પાસે રહ્યા છે, ત્યારે તેમાંથી કયું નામ આવે? તેમાં પણ જે 3 નામો છે તે મુખ્ય ચાલી રહ્યા છે। તેમાં ઉત્તર ગુજરાતમાંથી પાટીદાર સમાજમાંથી આવતા અને પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ, એનું નામ ચાલી રહ્યું છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાંથી અને આદિવાસી સમાજમાંથી આવતા અનંત પટેલ છે તે એક નામ આવી રહ્યું છે। ત્રીજું નામ જે આવી રહ્યું છે તે શૈલેષ પરમાર, જે હાલ વર્તમાન ઉપનેતા તરીકે કામ કરે છે અને સૌથી સિનિયર ધારાસભ્ય તરીકે તેઓ હાલ વિધાનસભા ગૃહની અંદર છે। ત્યારે આ મુખ્ય જે 3 નામો છે તેના ઉપર મંથન થઈ રહ્યું છે કે જો સમીકરણ બદલાય, મુખ્યત્વે વાત એ છે કે જો પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ ઓબીસી ચહેરો આવે, એટલે જો પ્રદેશ પ્રમુખમાં ઓબીસીને કોઈ સ્થાન આપવામાં આવે તો ચોક્કસપણે અહીં જે કહી શકાય કે વિધાનસભા વિપક્ષ કોંગ્રેસના જે નેતા તરીકે આદિવાસી સમાજ અથવા પછી દલિત સમાજ અથવા પછી પાટીદાર સમાજમાંથી સ્થાન અપાય તે પ્રકારની એક રણનીતિ છે તે કોંગ્રેસ પાર્ટી બનાવશે। અથવા જો કોંગ્રેસ પાર્ટી અહીં જે વિધાનસભા વિપક્ષ નેતા તરીકે જો દલિત સમાજમાંથી ઓબીસી સમાજમાંથી કોઈને અહીં મૂકે તો અહીં જે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર સમાજને સ્થાન આપી શકાય। એટલે જ મુખ્યત્વે જે પરેશ ધાનાણી, વિરજી ઠુમરનું નામ ચાલી રહ્યું છે પ્રદેશ પ્રમુખ તરીકે, તેનું કારણ જ એ ચાલી રહ્યું છે કે જો વિધાનસભા જે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજને અમિત ચાવડાને કન્ટિન્યુ રાખવામાં આવે તો ચોક્કસપણે સામે પાટીદાર સમાજ જે કહી શકાય કે પરેશ ધાનાણીને ફરી એક કમાન છે તે પ્રદેશ પ્રમુખ તરીકે આપણે, કારણ કે પ્રદેશ પ્રમુખનું એ સંગઠનની સૌથી મોટી જવાબદારી હોય છે। પરેશ ધાનાણી જે છે તે પરેશ ધાનાણી એ કહી શકાય કે વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે, એટલે ચોક્કસ એક પાટીદાર સમાજ। બિલકુલ પ્રણવ, આ સતત અપડેટ લેતા રહીશું। હાલ આભાર। તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ કોંગ્રેસની કમાન કોના હાથમાં આવશે તેના પર સૌની નજર। હવે વાત કરીશું આદમખોર દીપડાની। ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક સામે આવ્યો છે। ઉનાના આમોદરા ગામમાં